દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ વિવાદમાં આવી છે। અવારનવાર જમવામાં ઈયળો, પ્લાસ્ટિકના કીડા, સિગરેટના ઠૂઠા સહિતની વસ્તુઓ છે તે જમવામાંથી નીકળતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ને આને લઈને હવે સત્તાધીશો સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। આ ઘટનાથી હવે વિદ્યાર્થીનીઓ ખૂબ કંટાળી હતી ને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, હલ્લાબોલ કરવામાં આવ્યો છે। જે રીતની પરિસ્થિતિ થોડા દિવસથી નિર્માણ થઈ છે, ભાવનગરમાં આ સમરસ હોસ્ટેલમાં અલગ અલગ જિલ્લાઓમાંથી યુવતીઓ અભ્યાસ કરવા માટે આવતી હોય છે અને તેના જ ભાગરૂપે હોસ્ટેલ તંત્ર દ્વારા યુવતીઓને તમામ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી હોય છે, પરંતુ છેલ્લા થોડાક સમયથી સુવિધાનો અભાવ ચોક્કસપણે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને આમાં પણ સમરસ હોસ્ટેલના જે જવાબદાર લોકો છે તે આંખ આડા કાન કરતા હોય સુવિધા અભાવને જોઈને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વિદ્યાર્થીઓને હોસ્ટેલની મેસમાં અપાતા ભોજનમાં ગુણવત્તા સામે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। દરરોજ પીરસવામાં આવતા ભોજનમાં છાશમાંથી અવારનવાર ઈયળો, કીડા, પ્લાસ્ટિકના ટુકડા અને સિગરેટના ઠૂઠા નીકળતા હોય તે પ્રકારના આક્ષેપો હાલ હોસ્ટેલ રહેતી વિદ્યાર્થીનીઓ આક્ષેપ લગાવી રહી છે। સાથે આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી રહી ને આને લઈને હવે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ હોબાળો પણ મચાવ્યો। મારું નામ ધર્મરાજસિંહ ગોયલ, ભાવનગર નગર મંત્રી। 2 દિવસ પહેલા બહેનોનેથી આંદોલન કરવામાં આવ્યું હતું જમવાના પ્રશ્ન બાબતે। તો આજે રોજ ભાઈઓમાં પણ સેમ ટુ સેમ મલેરી ગળોરી નીકળી છે અને દાળમાં ઈયળ નીકળી છે અને બહેનો પણ એના સ્ટ્રાઇકમાં ઉતરી ગયા છે અને ભાઈઓ પણ જો આ લોકોની માંગ નહીં સ્વીકારાય તો વિદ્યાર્થી પરિષદ એની માટે ઓગળમાં ઓગળે રજૂઆત કરશે। મારું નામ સ્વસા નિકુંજ જીતેશભાઈ છે। હું તળાજામાં રહું છું। ભાવનગર છાત્રાલય સમરસ હું અહીંયા છેલ્લા 1 વર્ષથી રહું છું અને મારે 2 મહિના પહેલા આજથી મારા ભાઈ મરણ પથારી હતો અને મારા ભાઈએ કીધું કે નાના ભાઈને બોલાવો એમ, તો હું અહીંથી જાતો હતો। વોર્ડનની પાસે રજા માંગી તો મને વોર્ડન દ્વારા એમ કહેવામાં આવ્યું કે તું રજા ચિઠ્ઠી લખ અને રજા ચિઠ્ઠીમાં લખ્યા પછી તે તું જઈ શકે, એ સિવાય તું નહીં જઈએ, કે જવાબદારી અમારી આવે। એટલે ઠીક કે તારે અત્યારે નથી જવાની, કે રજા ચિઠ્ઠી લખ ત્યાં પછી જવાનું નહીં। નાથી રજા ચિઠ્ઠી લખી પછી નાથી મેં ઓફિસમાં નીચે ફોન કરાવ્યો તો ગાર્ડે મને કેટલા પ્રશ્ન કર્યા પછી મને પૂછ્યું, પછી મને જવા દીધો, એ સિવાય ન જવા દીધો ને હું અહીંથી જવો ત્યાં પહોંચ્યો ને ત્યાં અડધી મિનિટમાં મારા ભાઈનો જીવ વયો ગયો, અહીંથી મને તરત ન જવા દીધો। એ હાટું મારે રજા ચિઠ્ઠી ને એવું બધું લખવું પડ્યું, અરજી આપવી પડી। આવા બધા પ્રશ્ન છે અત્યારે જમવામાં બધું જ્યારે જીવડા નીકળે, પછી લાઈટ પંખા ન હોય, સફાઈમાં બાથરૂમમાં તમે આંટો મારો, બાથરૂમ ખરાબ હોય, બાથરૂમ બાબતે કોઈ પણ સફાઈ નથી હોતી, રેગ્યુલર નથી થતું સફાઈ, પાણી, પંખો, લાઈટ બધું આવી જાય છે। પંખા પડે છે, એક ભાઈના રૂમમાં પંખો પણ પડેલો છે। મારું નામ બામણિયા સુનિલ, હું દાહોદનો રહેવાસી છું। છેલ્લા 1 વર્ષથી સમરસ હોસ્ટેલમાં રહું છું। સર, અમારે રોજ દરરોજમાં જમવામાં, નાસ્તામાં કીડા, મકોડા, ગરોળી વગેરે વગેરે બધું પ્લાસ્ટિક બધું નીકળે છે અને વાળ ને અને અમે સરને રજૂઆત કરીએ છીએ। સર કહે છે કે આ ડીશ મૂકી દો અને બીજી ડીશ લઈ લ્યો અને અમારે પાણીની સુવિધા નથી। મતલબ B3 અને B4 માં એક ફ્લોર પર પાણી પીવાનું આવે છે, પૂરતી પીવાના પાણીની સુવિધા નથી। તેમ તે લાઇટ, પંખા આપણે અમે રજૂઆત કરીએ છીએ તો મહિના સુધી એના પર એક્શન લેવામાં નથી આવતું અને એક રૂમ પર છે ને પંખો ચાલતો હતો ને પંખો ઉપર પડ્યો હતો અને અમુક રૂમમાં દરવાજા નથી, જે એક ભાઈબંધના એક ફ્રેન્ડ ઉપર દરવાજો પડ્યો હતો। કેટલી બધી સુવિધા સમરસ હોસ્ટેલમાં નથી અને અમે રજૂઆત કરીએ છીએ પણ એના પર એક્શન લેવામાં આવતો જ નથી। સર, અમારું સામર્થ્ય જ નથી। અમારો પ્રશ્ન છે આ બધા સવાલોનું નિરાકરણ આવવું જોઈએ। અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસશું। ન અટકતા વિદ્યાર્થીનીઓએ પીવાના પાણીની પણ સમસ્યા હોસ્ટેલમાં નિર્માણ પામી હોય તેવા આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું, તેને લઈને પણ મુશ્કેલી પડી રહી છે અને આ બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે છતાં કોઈ ગંભીરતા દેખાડવામાં નથી આવી રહી અને આજે પરિસ્થિતિ વકરી છે તેને લઈને હાલ તેમનો રોષ 7મા આસમાને જોવા મળ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।
આ અહેવાલ ભાવનગરથી દર્શાવી રહ્યા છે અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. લાઇક કરો અને વધુમાં વધુ